છોટાઉદેપુર પૂર્વ સાંસદ નારાયણ રાઠવા દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું કે અમે વિકાસલક્ષી રાજકારણને ધ્યાનમાં રાખીને ભાજપમાં જોડાયા છીએ। છોટાઉદેપુર પૂર્વ સાંસદ નારાયણ રાઠવાનું નિવેદન અમે વિકાસલક્ષી રાજકારણને ધ્યાનમાં રાખી ભાજપમાં જોડાયા છે। અમે બિનશરતી ભાજપમાં જોડાયા છે, કોઈ દાવેદારી કરી નથી। ભાજપ મને ટિકિટ આપે તો હું ચૂંટણી લડવા તૈયાર। રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની કોઈ અસર થવાની નથી। થોડા જ દિવસોમાં છોટાઉદેપુરના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાશે। આજે CR પાટીલ સાથે ચર્ચા કરી સમય માંગવામાં આવ્યા છે। કોંગ્રેસ 26માંથી એક પણ સીટ જીતી નહીં શકે। કોંગ્રેસ અને આપના ગઠબંધનથી કોઈ ફેર નહીં પડે। પૂર્વ સાંસદ નારાયણ રાઠવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલુ છે અને એ લોકો અહીંના કાર્યકરો જે ખાસ કોંગ્રેસમાં લોકસભા લડે એવા જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આજની તારીખમાં રહ્યા નથી। હાલમાં સુખરામભાઈ રાઠવા એ ઉમેદવાર તરીકે છે અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે, એટલે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે એકમેક થઈને ખભે ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમે લોકો મજબૂત કરવાના। એમાં જે કોઈ ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે અને અમે લોકો સાથે રહીને ટેકો કરીને જીતાડવાની કોશિશ કરવાના છે। રાહુલ ગાંધીની યાત્રાથી માનો છો ફેર પડશે કે કોંગ્રેસને? રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફેર પડે એવું લાગતું નથી, એટલા માટે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોથી લઈને તમામ લોકોને, નાના મોટા જે ઉદ્યોગ ધંધા વેપારીવાળા લોકો છે, ખેડૂતો છે, એના માટેની અનેક ઉત્કર્ષની યોજનાઓ ચાલુ કરી છે। એટલે હવે એમાંથી એ લોકો કંઈ બહાર નીકળવાની કોશિશ કરતા નથી અને એ હિસાબે અમે લોકો પણ અમારું જે સંગઠન હતું એની અંદરથી લોકો પણ બીજેપીમાં માને। મને પણ કહેતા હતા કે નારાયણભાઈ તમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડી જઈએ આપણે સાથે બધા, અને કોંગ્રેસમાંથી નીકળી અને એક મુખ્ય ધારા છે વિકાસની ગતિ છે એની સાથે મળી અને એકમેક થઈને આપણે ચૂંટણી લડીએ, એ રીતે અમે લોકો નિર્ણય લીધો છે।